મિત્રો, આ વાત ત્યારની છે જ્યારે મેં કોલેજમાં નવું એડમિશન લીધું હતું. મેં અમદાવાદની પ્રખ્યાત કોલેજમાં એડમિશન લીધું હતું. જે દિવસે હું કોલેજમાં એડમિશન લેવા ઘરેથી નીકળ્યો ત્યારે મારા પપ્પાને એક અગત્યની મીટિંગ હતી, જેના કારણે મારે બસમાં મુસાફરી કરવી પડી. હું ઘરેથી નીકળ્યો ત્યાં સુધીમાં મોડી રાત થઈ ગઈ હતી અને બસ ચાલુ થતાં જ વરસાદ શરૂ થઈ ગયો. હું બારી પાસે બેસીને વરસાદની મજા માણી રહ્યો હતો. થોડી વાર પછી કંડક્ટર આવ્યો. મેં તેને મારી ટિકિટ બતાવી અને હું સૂઈ ગયો. પણ જ્યારે મારી આંખ ખુલી તો મેં જોયું તો બસ એક હોટલ પાસે ઊભી હતી, પણ વરસાદના કારણે લોકો બસમાં જ બેઠા હતા. મને ખૂબ જ ભૂખ લાગી હતી, એટલે હું હિંમત કરીને નીચે ઉતરીને મારા માટે ચા લઈને પાછો આવ્યો. ત્યારે મેં જોયું કે મારી સીટ પર એક મહિલા બેઠી હતી. તેને મારી સીટ ઉપર બેઠેલી જોઈને હું ચોંકી ગયો. તેણે મને જોયો અને મને કહ્યું, મારી સીટ ઉપર પાણી પડી રહ્યું છે, જેથી હું અહીંયા બેસી શકું? હવે મેં હામાં પોતાની ગરદન હલાવી અને હું એની બાજુમાં બેસી ગયો. તે સ્ત્રી થોડી ભીની હતી, તેથી તે ધ્રુજતી હતી. મેં તેને ચા આપી અને તેણે કાંઈ પણ બોલ્યા વિના ચા લીધી. પછી અડધો કપ ચા પી લીધી. પછી તેણે કહ્યું, માફ કરજો, હું તમારી બધી ચા પી ગઈ. પછી તેણે કપ મારી તરફ રાખ્યો અને કહ્યું, હવે તમે ચા પી લ્યો. તેમણે ખૂબ જ કાતિલ અદા સાથે કહ્યું, જુઠ્ઠી ચા પીવાથી પ્રેમ વધે છે. તેમના આમ કહેવાને કારણે મેં વિચાર્યા વિના બધી ચા એક જ ઝાટકામાં પી લીધી. પછી હું સૂઈ ગયો. બસ ફક્ત 15 જ મિનિટ ચાલી હશે કે તે મારા પગ પર સૂઈ ગઈ. મને લાગ્યું કે તેમને ઊંઘ આવતી હશે, એટલે હું શાંતિથી બેસી રહ્યો. હવે તે પોતાની જાતને રોકી ન શકી અને તેણે કહ્યું, આજે રાત્રે આપણે હોટલમાં રોકાઈએ. સારું બહાનું છે કે વરસાદમાં બસ બગડી ગઈ. મેં હા પાડી. પછી તેણે તરત જ તેના પતિને ફોન કર્યો. તે મુંબઈમાં એક કંપનીમાં કામ કરતો હતો. તેણે તેમને કહ્યું કે ઘરે મારા સાસુ અને સસરાને જણાવી દેજો કે તેની બસ રસ્તામાં બગડી ગઈ છે, તેથી આવવામાં થોડુંક મોડું થશે અને તે કાલે સવારે બીજી બસ પકડીને આવશે. તેના પતિએ પણ તેને સારી હોટલમાં રહેવાની સલાહ આપી. ગમે તેમ કરીને હું હોસ્ટેલ જવા નીકળ્યો હતો, એટલે જ મને કોઈ ઉતાવળ હતી નહીં. આગલા બસ સ્ટોપ પર બસ ઊભી રહી. વરસાદ હજુ પણ ચાલુ જ હતો, પરંતુ હવે અમે બંને વરસાદની પૂરી મજા લઈ રહ્યા હતા. અને પછી ખ્યાલ આવ્યો કે પહેલાં હોટલ સુધી જવા માટે રિક્ષા કરી લઈએ, જે આપણને બંનેને હોટલ સુધી લઈ જાય. પછી અમે રિક્ષા ચાલકને કહ્યું કે અમને કોઈ સારી હોટલમાં લઈ જા, અને અમે ફરીથી આનંદમાં આવી ગયા. રિક્ષા જલ્દી હોટલ પહોંચી ગઈ. અમે બંને સાવ ભીંજાઈ ગયા હતા. જ્યારે હું રિક્ષા ચાલકને પૈસા આપતો હતો ત્યાં સુધીમાં તેણે હોટલ રૂમ તેના નામે કરાવ્યો. તે સાવ ભીંજાઈ ગઈ હતી. હોટલનો સ્ટાફ તેની સામે જોઈ રહ્યો હતો. જ્યારે મેં તેને મારી તરફ બોલાવી ત્યારે બધા અમને બંનેને જોવા લાગ્યા. હવે તે ખૂબ જ ખુશ થઈ ગઈ. પછી અમે બંને અમારા રૂમમાં પ્રવેશ્યા. રૂમમાં દાખલ થતાં જ તે રડવા લાગી. મને લાગ્યું કે હવે કંઈક થશે, પરંતુ તે બિચારી પોતાની જાતને સંભાળીને કહેવા લાગી કે મારા પતિ મુંબઈમાં નોકરી કરે છે. તે 6 મહિનામાં 1-2 વાર આવે છે. મારે 2 બાળકો છે અને તે બંને હોસ્ટેલમાં ભણે છે. મારું જીવન સાવ બોરિંગ બની ગયું છે. મેં તેને જોરથી ગળે લગાવીને કહ્યું, હું તારી જિંદગીમાં રંગ ભરી દઈશ. ગળે લગાવવાને કારણે મને તેની પોતાની છાતી પર અનુભવ થઈ રહ્યો હતો. ત્યારબાદ અમે બંને એકબીજામાં ખોવાઈ ગયા અને મિત્રો, એવું તોફાન ઊભું થયું કે અમને બંનેને શાંત થવામાં લગભગ 2 કલાક જેટલો સમય લાગ્યો.
મને એવું લાગતું હતું કે બિચારી ઘણા સમયથી અધૂરી છે અને પછી તે ગાઢ નિંદ્રામાં સૂઈ રહી હતી. હું સવારે જાગી ગયો ત્યારે તેના ચહેરા પર એક અલગ જ ચમક હતી. અને મિત્રો, તે કોઈ અપસરાથી ઓછી લાગતી નહોતી. પછી અમે ફરીવાર એક મેચ રમી. મને ખુશી થઈ કે હવે તે ખુશીથી તો રહેશે. હવે જ્યારે અમને મળવાનો મોકો મળતો, અમે મળતા અને ખૂબ જ મજા કરતા. મિત્રો, આવી પ્રેમભરી વાર્તાઓ સાંભળવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.